જો તમારી ઉંમર 40ની આસપાસ કે તેનાથી વધુ છે અને સિગરેટની લત છે, ઘણી કોશિશ કરી છતાં પણ છૂટતી નથી, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. લેન્સેટ હેલ્ધી લોંગેવિટીમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર 40 વર્ષની ઉંમર પછી સિગરેટ છોડનાર લોકોનું બ્રેઇન ફંક્શન સુધરે છે, જ્યારે ધૂમ્રપાનની લત મગજને નુકસાન પહોંચાડે છે અને યાદશક્તિને નબળી કરે છે. આજે ફિઝિકલ હેલ્થમાં જાણીશું ધૂમ્રપાનથી થતા નુકસાન અને તેને છોડવાના ઉપાયો વિશે. ખરેખર તો સિગરેટનો ધુમાડો મગજ સુધી લોહી લઈ જતી નળીઓને નુકસાન પહોંચાડે છે. આનાથી ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધે છે અને મગજના સેલ્સ ધીમે ધીમે ખરાબ થવા લાગે છે. આ જ બાદમાં યાદશક્તિ નબળી પડવા અને ડિમેન્શિયાનું કારણ બની શકે. ઇન્ટરનલ મેડિસિન કન્સલ્ટન્ટ ડોક્ટર રોહિત શર્મા કહે છે કે ધૂમ્રપાન છોડ્યા પછી કોગ્નિટિવ ઘટાડાની ઝડપ ધીમી પડી શકે છે. કોઈ પણ ઉંમરમાં છોડવું ફાયદાકારક છે. હવે જાણીએ ધૂમ્રપાનથી થતી બીમારીઓ વિશે. સિગરેટનો ધુમાડો ફેફસામાંથી પસાર થઈને હૃદય સુધી પહોંચે છે અને પછી લોહી દ્વારા આખા શરીરમાં ફેલાય છે. ધૂમ્રપાનથી